હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતક અખાણી. કેમ છો બેટા? હવે તમારા માટે એક જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યો છું. યસ, તમે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યરમાં હોવ, તમે ગ્રેજ્યુએટ થઈ ગયેલા તો પણ ચાલે. તમારો વર્ક એક્સપિરિયન્સ ઝીરો હશે તો પણ ચાલશે. વર્ક ફ્રોમ હોમ એકદમ ઓથેન્ટિક, જેન્યુઅન, તમને પ્રૂફ સાથે બધી વસ્તુઓ આજના વિડીયોમાં હું બતાવવાનો છું. તો જે લોકોને આમાં એપ્લાય કરવું હોય અને સારી એવી અર્નિંગ કરવી હોય, જબરજસ્ત અર્નિંગ છે આની અંદર, જો તમે લોકો સિલેક્ટ થઈ ગયા તો કેવી રીતે એપ્લાય કરવાનું છે, શું નહીં, એના વિશે હું તમારા સાથે આજે ડિસ્કસ કરવાનો છું. આ જે વર્ક ફ્રોમ હોમ જોબ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ છે. એટલે કે તમારે એઆઈ મશીન, એઆઈ ટૂલ જે હોય, તમારે એને શીખવાડવાનું છે. તમારે એઝ અ ટ્યુટર તમારે એઆઈને સમજાવવાનું છે. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેટા જે છે એનામાં આર્ટિફિશિયલી આપણે એમાં એની ઇન્ટેલિજન્સ તો નાખી જ દીધી હોય, બટ એ ડે બાય ડે ઇમ્પ્રૂવ થતી હોય. એટલે ફોર એક્ઝામ્પલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કોઈ એક એક્ઝામ્પલ સોલ્વ કરતા આવડી ગયું હોય, બટ જો એ એક્ઝામ્પલમાં સેજ ટ્વિસ્ટ આવી જાય તો પછી એક્ઝામ્પલ જલ્દી સોલ્વ ન કરી શકે, બીકોઝ એ પ્રોગ્રામિંગ એની ટૂલની અંદર થયું ના હોય. અહીંયા તમારે કોઈ પ્રોગ્રામિંગ નથી કરવાનું, રાઈટ? તો તમારે ખાલી એની સાથે બેસી ડિસ્કસ, એટલે એઆઈ ટૂલ સાથે તમારે કન્વર્ઝેશન કરવાનું છે અને એને કહેવાનું છે કે આ એક્ઝામ્પલ જો આવી રીતે પૂછાય તો એનું સોલ્યુશન આવી રીતે હોઈ શકે. એક્ઝામ્પલ હોઈ શકે, કોઈ ગેમ હોઈ શકે, એક્સ વાય ઝેડ કોઈ પણ વસ્તુ હોઈ શકે, જેમાં તમારે એઆઈ જે છે એઆઈને શીખવાડવાનું છે. યુ વિલ બી ધ ટ્યુટર. તમે ટ્યુશન આપશો એઆઈને કે તમારે આ શીખવાનું છે. યસ, કંપની કઈ છે? કઈ કંપની આના માટે વર્ક ફ્રોમ હોમ જોબ આપી રહી છે? તો એ કંપનીનું નામ છે એક્સ એઆઈ. કોણ છે? તો ઇલોન મસ્ક, તમે નામ સાંભળ્યું હશે. એની જ આ પોતાની કંપની છે જેણે આ વેકેન્સી બહાર પાડી છે વર્ક ફ્રોમ હોમ જોબની. શું છે શું નહીં ડિટેલમાં તમને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીશ. $35 થી લઈને $65 પર ડે તમને મળશે. પર અવર, પર ડે નહીં, પર અવર. અને રોજના 8 કલાક છે. કેલ્ક્યુલેશન તમે કરી શકો છો કે તમને કેટલા રૂપિયા મળી શકે છે. બટ અહીંયા રૂપિયા સામે હાલ જોતા નહીં, હાલ તમે લોકો એમાં સિલેક્ટ કેવી રીતે થવું એની પર તમે લોકો ફોકસ કરજો. તો જો આ એક્સ એઆઈ કરીને જે વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ પર જઈશું આપણે. આ એક્સ એઆઈ ની ઓફિશિયલ વેબસાઇટ છે, લખ્યું છે x.ai. બરોબર? આ વેબસાઇટમાં ઉપર તમને કરિયર કરીને ઓપ્શન દેખાય છે. હવે આ કરિયર કરીને જે ઓપ્શન છે તમે એની પર ક્લિક કરશો તો તમે જોશો નીચે, તો તમારે નીચે જવાનું છે અને એમાં તમને લોકોને દેખાશે જે પણ અવેલેબલ રોલ જે છે એ બધી શું તમને લોકોને અહીંયા આગળ દેખાશે. બરોબર? એવું તમને અહીંયા આગળ બતાવવાનો પ્રયત્ન કરું તમને લોકોને આઈડિયા આવે કે શું છે. ચલો, તો અહીંયા આગળ જો દેખાય છે એઆઈ ટ્યુટર બાયલિંગ્યુઅલ ફૂલ ટાઈમ. ફૂલ ટાઈમ એટલે શું? તમારે ઘરે બેસીને જ કામ કરવાનું છે, પણ ફૂલ ટાઈમ તમારે આની અંદર આપવો પડશે, રાઈટ? એની પર હું ક્લિક કરું છું. રિમોટ લખ્યું છે. રિમોટનો મતલબ બેટા એમ થાય છે કે વર્ક ફ્રોમ હોમ જોબ છે, રાઈટ? તો એમાં એઆઈ ટ્યુટર બાયલિંગ્યુઅલ પર તમારે ક્લિક કરવાનું છે. ઓકે, તમે જેવું એની પર ક્લિક કરશો એટલે એની જેટલી પણ ડિટેલ્સ છે એ બધી ડિટેલ્સ તમારે અહીંયા આગળ આવી જશે. જો શું લખ્યું છે? એઝ એન એઆઈ ટ્યુટર સ્પેશિયલાઇઝેશન ઇન વન ઓર મોર કોરિયન. આ બધી લેંગ્વેજ છે. આમાંથી તમને કોઈ એક લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ. હવે એમાં હિન્દી લેંગ્વેજ પણ અવેલેબલ છે. જો તમને હિન્દી લેંગ્વેજ આવડતું, લખ્યું છે રિસ્પોન્સિબિલિટીઝ, જો લખ્યું છે ઇન એડિશન ટુ ઇંગ્લિશ પ્રોજેક્ટ્સ યુટિલાઇઝ. અહીંયા આગળ ફ્રેન્ચ, એરોબિક, ઇન્ડોનેશિયન, ટર્કીશ, હિન્દી. અહીંયા હિન્દી છે. હિન્દી છે મતલબ કે ઇન્ડિયન લોકો માટે પણ આ લોકોએ આ વેકેન્સી બહાર પાડી છે. જો તમને લોકોને હિન્દી આવડતું હોય, તમને લોકોને ઇંગ્લિશ પણ સારું આવડતું હોય. ઇંગ્લિશ શેના માટે આવડતું હોય? બીકોઝ આ કંપની ઇન્ડિયાની નથી, કંપની બહારની છે. એટલે એ લોકો જો તમને ઓફર આપશે, તમારું ઇન્ટરવ્યુ લેશે કે જે પણ થશે એ બધું ઇંગ્લિશમાં થવાનું છે, રાઈટ? તો એના માટે ઇંગ્લિશ પણ તમને આવડતું હોવું જોઈએ અને હિન્દી એના માટે આવડવું જોઈએ બીકોઝ આ એઆઈ જે છે એ એઆઈ દરેક લેંગ્વેજમાં આ લોકો ડેવલપ કરતા હોય છે. તો હિન્દીમાં પણ આ લોકોએ એઆઈ ડેવલપ કરવાનું હોય છે. તો એના માટેની આ વેકેન્સી છે જે તમને લોકોને ખબર હોવી જોઈએ. જો અહીંયા લખ્યું છે કે કી ક્વોલિફિકેશન શું છે? તમારા બે લેંગ્વેજમાં એક્સલન્ટ કમાન્ડ હોવો જોઈએ, ઇંગ્લિશમાં અને તમારી જે તમે લેંગ્વેજ તમને આવડે છે, એટલે કે જે પણ તમને લખી છે એમાંથી એક હિન્દી, તો તમને હિન્દી આવડવી જોઈએ. ઇંગ્લિશ, તો તમે લોકોને ઇંગ્લિશ આવડવી જોઈએ. બરોબર? પછી સ્ટ્રોંગ રિસર્ચ સ્કિલ હોવી જોઈએ. સારી તમે રિસર્ચ કરતા આવડવું જોઈએ, એ લખેલું છે. બરોબર? હવે લોકેશન, અવરલી અને અધર એક્સપેક્ટેશન શું છે? ધીસ પોઝિશન ઇઝ ફુલ્લી રિમોટ. આ રિમોટ છે એટલે કે વર્ક ફ્રોમ હોમ છે, રાઈટ? વી આર અનેબલ ટુ પ્રોવાઇડ વિઝા સ્પોન્સરશિપ. અહીંયા કોઈ વિઝા તમને મળવાના નથી બીકોઝ વર્ક ફ્રોમ હોમ છે. ટાઈમિંગ શું છે તમે જુઓ તો ટીમ મેમ્બર્સ આર એક્સપેક્ટેડ ટુ વર્ક 9 AM to 5:30 PM ફોર ધ ફર્સ્ટ 2 week. આ જે 9 AM to 5:30 PM ફર્સ્ટ 2 week એઝ પર ધ પીએસટી. પીએસટી નો મતલબ થાય છે કે યુએસ ટાઈમ પ્રમાણે.
અને પછી જે છે 9 AM to 5:30 PM તમારો જે ટાઈમ ઇન્ડિયન ટાઈમ હોય તો ઇન્ડિયન ટાઈમ પ્રમાણે તમારે કામ કરવાનું છે. પહેલા 2 વીક તમારે US ટાઈમ પ્રમાણે કામ કરવાનું છે અને પછી તમને લોકોને તમારા ઇન્ડિયન ટાઈમ પ્રમાણે તમે લોકો કામ કરી શકો છો. બરોબર છે? ક્લિયર? જો પેમેન્ટ શું છે? The pay for this role may range from $35 per hour to $65 per hour, and for full-time roles, benefits will include medical insurance પણ તમારો આની અંદર આવી જશે. Your actual pay will be determined on a case-by-case basis and may vary based on the following consideration. જોબ રિલેટેડ નોલેજ, તમને નોલેજ કેટલું છે, સ્કિલ્સ તમારા કઈ છે, તમે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું છે, તમારો એક્સપિરિયન્સ કેટલો છે, એના હિસાબે તમારો એક્સપિરિયન્સ 0 હોય તો પણ તમે જો બેટા સિલેક્ટ થાવ છો તો મિનિમમ $35 પર અવર છે. $35 ઇન્ટુ ખાલી આપણે 80 કરીએ, 8 તરી 24 ને 8 પંચા 40, 400. તો તમે ગણી શકો છો કે આ 2800 રૂપિયાની આજુબાજુ તમારો પર અવરનો ચાર્જ થયો. તમે રોજના 8 કલાક કામ કરો એટલે રોજના તમારે 16 થી 17,000 રૂપિયા તમને મળે. બરોબર? પણ એના માટે તમારે પહેલા સિલેક્ટ થવું પડે, તમારે એમાં એપ્લાય કરવું પડે. એપ્લાય કરવાનું ફ્રી છે, કોઈ એનો ચાર્જ નથી. તમારે એપ્લાય કરવું હોય તો શું કરવાનું છે, નીચે તમે જુઓ અહીંયા આગળ એપ્લાય ફોર ધીસ જોબ, એમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ, તમારો ઈમેલ આઈડી, તમારો ફોન નંબર, તમારે એક રિઝ્યુમે બનાવવું પડશે, પોતાનું રિઝ્યુમે, કે તમે કઈ કોલેજમાં સ્ટડી કરો છો, શું સ્ટડી કર્યા છો, તમારી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં તમે કેટલું પાર્ટિસિપેટ કર્યું છે, તમારી સ્કિલ્સ કઈ છે, તમારી સ્ટ્રેન્થ કઈ છે, તમારી વીકનેસ કઈ છે, એ બધી વસ્તુ તમારે આની અંદર બતાવવાની છે. પછી કવર લેટર પણ બનાવવાનો છે. કવર લેટર, હવે કવર લેટર તમને ના આવડતો હોય તો જરૂરથી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર કવર લેટર કેવી રીતે બનાવાય. હજુ આપણા છોકરાઓ એન્જિનિયરિંગમાં આવી ગયા છે પણ હજુ કવર લેટર શું હશે ઘણા બધા લોકોને ખબર પણ નહીં હોય, રાઈટ? તો કવર લેટર કેવી રીતે બનાવો એ પણ તમારે જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો. બરાબર? પ્લીઝ ઇન્ડિકેટ યોર પ્રિફર્ડ વર્ક લોકેશન ફ્રોમ ધ ફોલોઈંગ ઓપ્શન. બરાબર? હવે અહીંયા આગળ તમારે લોકેશન શું લેવાનું છે? રિમોટ. કેમ રિમોટ લેવાનું છે? બીકોઝ તમે વર્ક ફ્રોમ હોમ લઈ રહ્યા છો એટલે. બરાબર? આર યુ ઓથોરાઇઝડ ટુ વર્ક એન્ડ પ્લાનિંગ ટુ વર્ક? યસ. આપણે આમાં યસ કરશું બીકોઝ આપણે ઇન્ડિયા અંદર અવેલેબલ છે. બરાબર? Please note, if hired, you will need to work from the country you are authorized to work in for the duration of 6 months. આ 6 મહિનાનું એગ્રીમેન્ટ છે. એટલે જો તમે સિલેક્ટ થાવ તો તમારે 6 મહિના સુધી આની અંદર કામ કરવાનું રહેશે. ઓકે. પછી અહીંયા જો ડુ યુ હેવ પ્રોફેશનલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ઇન બોથ ઇંગ્લિશ એન્ડ વન મોર લેંગ્વેજ. એક તો ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ એન્ડ વન મોર લેંગ્વેજમાં હિન્દી. તો આની પર તમે ક્લિક કરીને તમારે યસ બટન પર ક્લિક કરવાનું છે કે હા ભાઈ મને હિન્દી આવડે છે. વિચ લેંગ્વેજ ડુ યુ હેવ પ્રોફેશનલ, તમને કઈ લેંગ્વેજ આવડે છે તેમાં તમારે કઈ પર હિન્દી પર ક્લિક કરવાનું છે, રાઈટ? બાકી તમને સ્પેનિશ ને બીજી બધી આવડતી હોય તો કોઈ ખબર નહીં હો, પણ હિન્દી તમને આવડતી હોવી જોઈએ. બરાબર? વોટ ઇઝ યોર પ્રોફિશિયન્સી લેવલ? બરાબર? તો આ તમને જુઓ કે તમે એડવાન્સમાં છો, તમને હિન્દી એડવાન્સ આવડે છે, ઇંગ્લિશ એડવાન્સ આવડે છે તો એડવાન્સ. બરાબર છે? ઇન્ટરમીડિયેટ, નેટિવ એટલે કે માપનું. તો એમાં તમારે જે પણ હોય સિલેક્ટ કરવાનું છે. પછી ટેલ અસ અબાઉટ યોર વર્ક યુ હેવ ડન. બરાબર? તમે કોઈ વર્ક કરેલું છે, જે પણ કર્યું હોય, XYZ જેટલું પણ કામ કર્યું હોય એના વિશે તમારે લખવાનું છે. બરાબર? તમારી લિંક્ડઇનની પ્રોફાઇલ જો અવેલેબલ હોય તો, ખાસ જેટલા પણ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ છે એ લોકો પાસે, એન્જિનિયરિંગ એટલે કે તમે લોકો જો પ્રોફેશનલ લાઈફમાં બેટા એડ થવાના હો તો તમારી પાસે લિંક્ડઇન પ્રોફાઇલ હોવી જરૂરી છે. લિંક્ડઇન પ્રોફાઇલથી તમને ઘણો બેનિફિટ થાય. જે પણ અચીવમેન્ટ્સ હોય એ તમે લિંક્ડઇન પ્રોફાઇલ પર નાખો તો એ પ્રોફાઇલ બધા જોતા હોય, રાઈટ? એટલે લિંક્ડઇન વન ટાઈપ ઓફ ડિજિટલ રિઝ્યુમ જ કહેવાય. ત્યાંથી પણ તમને કામ મળવાના ચાન્સીસ વધી જાય. ઓકે. પછી એક્સ પ્રોફાઇલ હોય તો જ નાખવાનું છે, બાકી નહીં. પછી આ તમારું સેલ્ફ ડિક્લેરેશન છે. જેન્ડરમાં તમારે સિલેક્ટ કરવાનું છે, તમે હેન્ડીકેપ છો કે નહીં તમારે સિલેક્ટ કરવાનું છે. અને બધું સિલેક્ટ કરી, બરોબર છે, અહીંયા આગળ તમારે આ સિલેક્ટ તમારે જે પણ આવતું હોય કે આઈ એમ નોટ અ પ્રોટેક્ટેડ વેટરન એ લખવાનું છે. ઓકે. ના લખો તો પણ ચાલે, કશો વાંધો નથી. અને એના પછી તમારે આગળ વધવાનું છે. અને ડિસેબિલિટીમાં તમે શું છો, તમને કોઈ ડિસેબિલિટી છે કે નહીં એ તમારે સિલેક્ટ કરી સબમિટ એપ્લિકેશન બટન પર તમારે જવાનું છે, રાઈટ? આવી રીતે તમે લોકો બેટા એપ્લાય કરી શકો છો. જો આપણે એપ્લાય કરવું જોઈએ, કદાચ ચાન્સ લાગી જાય બીકોઝ ઇન્ડિયા માટે પણ આ વેકેન્સી આવેલી છે. હું આશા રાખું કે આપણે વિડીયો બનાવ્યો છે તો આપણા ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી જ કોઈ સિલેક્ટ થાય અને આમાંથી આ અર્નિંગ ચાલુ કરે. વિદ્યાર્થી શું છે, વિદ્યાર્થી ના હોય એ પણ એપ્લાય કરી શકે છે. તમારા મધર, તમારા ફાધર જો ઇંગ્લિશમાં એક્સપર્ટ હોય, હિન્દીમાં એક્સપર્ટ હોય તો કરી શકે છે. તમે પોતે કરી શકો છો, રાઈટ? તમે ગ્રેજ્યુએશનમાં હો, ડિપ્લોમાની અંદર હો, ડિપ્લોમા ડિગ્રીના સ્ટુડન્ટ્સ હો, કોઈ પણ ગ્રેજ્યુએશન કરતા હો, તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. આમાં ડિગ્રીનું મહત્વ નથી, આમાં બે જ વસ્તુનું મહત્વ છે. એક, તમને ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ. બે, તમને હિન્દી આવડતું હોવું જોઈએ. અને હા, તમારી રિસર્ચ સ્કિલ સારી હોવી જોઈએ. અને બીજી કઈ સ્કિલ સારી હોવી જોઈએ? એનાલિટિકલ સ્કિલ. એનાલિટિકલ સ્કિલ એટલે શું? હાઉ, વાય, વોટ. બરોબર છે? આ બધા ક્વેશ્ચનના આન્સર તમે ઇઝીલી આપી શકતા હો તો એને કહેવાય એનાલિટિકલ. રિઝનિંગ સ્કિલ પણ તમે એને કહી શકો છો, રિઝનિંગ સ્કિલ, રાઈટ? તો આ બધામાં તમે જો એક્સપર્ટ હો તો તમે લોકો આની અંદર એપ્લાય જરૂરથી કરજો. જો સિલેક્ટ થશો તો મને બહુ જ ખુશી થશે.
ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.